વર્ષ 1972 પ્રમુખ સ્વામી મહારાજે સેવેલો સંકલ્પ આજે વાસ્તવિક રૂપમાં પરિણમ્યો છે। પ્રથમ વખત 11 કાર્યકરથી શરૂ થયેલું માળખું આજે 1 લાખને પાર પહોંચ્યું છે। ત્યારે નિસ્વાર્થ અને નિઃશુલ્ક સેવા કરતા કાર્યકરોનું સન્માન કરવા સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે। ઉલ્લેખનીય છે કે સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સ્વયંસેવકો થકી સંચાલિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકરોની સેવાને બિરદાવવા ભવ્ય સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે। ઇતિહાસમાં પ્રથમવાર આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવમાં 1 લાખ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે। પ્રથમવાર એવું બનશે કે કાર્યકરો પ્રેક્ષક બનીને કાર્યક્રમ નિહાળશે। કાર્યક્રમ ખાસ વર્ષોથી સમાજની સેવા સાથે સંકળાયેલા બીએપીએસના કાર્યકરો માટે આયોજિત કરવામાં આવ્યો છે। 7 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ ભવ્ય મહોત્સવ ઉજવાશે, જેને લઈને 15 દિવસોથી સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મહત્વનું છે કે કાર્યક્રમમાં 38 ટીમ હશે, 15,000 લોકો સેવામાં હાજર રહેશે, તો સાથે જ 25,000 ફૂટની સ્ક્રીન પર વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાશે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે 30 દેશોમાંથી પ્રતિનિધિ રૂપે કાર્યકરો હાજર રહેશે। નવતર વિચાર, એવી ભાવના કે આ કાર્યકર્તાઓનું આપણે સન્માન કરવું છે, કારણ કે છેલ્લા 50 વર્ષથી, અમુક 40 વર્ષથી, 20 વર્ષથી પોતાના જે પરિવાર, પોતાની સામાજિક જવાબદારીઓ, તો એ પણ થોડુંક ગૌણ કરીને પણ સમાજની સેવા અને આધ્યાત્મિક પ્રેરણાઓ, તો મેલ ફિમેલ, પછી બાળ સંસ્કાર, યુવા ચારિત્રનું ઘડતર, આવું એક અદ્ભુત કાર્ય આ બધા કાર્યકર્તાઓ જે કરી રહ્યા છે। આજે લગભગ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપનાને લગભગ 120 વર્ષ થવા આવ્યા છે। આ 120 વર્ષની બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની જે જર્ની, એની યાત્રા છે, એ આ સ્વયંસેવકોના સમર્પણના આધારે ચાલી રહી છે। પરંતુ આ જે અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે, તેઓ રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ છે, અને જે લોકોને કાર્યકર એવું એક બિરુદ આપવામાં આવ્યું છે, જે લોકો રાઉન્ડ ધ યર સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યા છે। તો એવા આ કાર્યકર્તાઓને બિરદાવવાનો આ એક અવસર છે। આબુધાબીમાં પણ જે મંદિર થયું છે, એની પાછળ પ્રમુખ સ્વામીના આશીર્વાદ છે, પણ કાર્યકરોની પણ ઘણી મહેનત છે। તો એ બધું શક્ય કામ કરી શકે એવી ભાવનાનું થર્ડ પ્રેઝન્ટેશન છે। સીડ્સ, જે આપણી સ્પિરિચ્યુઅલ હિસ્ટ્રી, ટ્રીઝ, જે આપણા વેલ્યુ સિસ્ટમ, અને ફ્રૂટ્સ, જે સમાજને જે લાભ થાય છે, એનું આખું આ પ્રેઝન્ટેશન છે। આમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ એ વર્ચ્યુઅલ પ્રેઝન્સથી હાજર રહેવાના છે। એમણે પણ અગાઉ ઘણીવાર કહ્યું છે નગરમાં જ કે તમારા 80,000 વોલન્ટિયર્સ છે, પણ એમાં એક ઉમેરજો, 80,001 એ હું છું। તો એ ભાવનાથી એ પણ જોડાવાના છે। આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ 2.5 કલાક, એ પોતે પણ એક કાર્યકર જ છે, સમજે છે, એ પણ એ પોતે હાજર રહેવાના છે। અને આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પણ હાજર રહેવાના છે। મુખ્ય ઘણા મંત્રીઓ પણ, અને જે ભૂતપૂર્વ મંત્રીઓ, અને જે સંસ્થા સાથે અને સમાજ સાથે જુદી જુદી રીતે સેવાભાવથી જોડાયેલા છે, એવા મહાનુભાવો પણ હાજર રહેવાના છે। પણ એક્સક્લુઝિવલી મારે આ વાત કરવી હતી કે ધીસ ઇઝ અ ગેધરિંગ ઓફ ગ્રેટફુલનેસ।